કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12નું સ્ટેટિસ્ટિક્સ, બરાબર. એમાં જોઈશું આજે ભાગ 1માં પહેલું ચેપ્ટર. તો ચેપ્ટરનું નામ છે સૂચકાંક, બરાબર. તો તમને જાણવાની ઈચ્છા થાય કે મેડમ આ સૂચકાંક એટલે શું, એનો મતલબ શું થાય, બરાબર. પરંતુ એ સમજતા પહેલાં, અને કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રોને તો વધારે ઉતાવળ હોય ને તો શું કરે, તો કે ટેક્સ્ટબુક ખોલીને જોઈ લે કે આ ચેપ્ટરમાં આવે છે શું. તો તમે જોઈ પણ લીધું હશે કે ચેપ્ટર 1, બરાબર, સૂચકાંકમાં અલગ અલગ રીત છે, બધી જુદી જુદી પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓના આધારે તમારે સૂચકાંક શોધવાનો છે, બરાબર. તમે જોઈ જ લીધું હશે કે આવું ચેપ્ટરમાં આવે છે. પરંતુ સૂચકાંક સમજવા માટે તમારી પાસે કેટલાક બેઝિક શબ્દોનું નોલેજ હોવું જરૂરી છે, બરાબર. તો તમે કહેશો કે આ બેઝિક શબ્દ વળી પાછા કયા, બરાબર. તો હું તમને પહેલો શબ્દ આપું કે ચલ રાશિ. કોઈને ખબર છે ચલ રાશિ એટલે શું? ચલ રાશિ કોને કહેવાય? તો સમજો, હું તમને ટૂંકમાં કહું. તમને કોઈ પૂછે કે ચલ રાશિ એટલે શું, તો તમારે એવો આન્સર આપવાનો કે ચલ રાશિ એટલે એવો ચલ કે જેને આપણે એકમમાં દર્શાવી શકીએ. અહીંયા લખું છું, જેને આપણે એકમમાં દર્શાવી શકીએ એવી ચલ રાશિ, તેવી ચલ રાશિ, તેવો ચલ, સોરી, તેવો ચલ, બરાબર. જેને આપણે એકમમાં દર્શાવી શકીએ તેવો ચલ અથવા તો તેવી ચલ રાશિ પણ તમે કહી શકો, બંને એક જ છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપું કે મેડમ આ તો ખબર પડી કે જેને આપણે એકમમાં દર્શાવી શકીએ, પર એક્ઝામ્પલ આપો તો વધારે ખ્યાલ આવશે, બરાબર. તો સમજો કે હું તમને એવો ક્વેશ્ચન કરું છું કે તમારું વજન શું છે. કોઈ એક વિદ્યાર્થીને હું એવો પ્રશ્ન પૂછું છું કે તારું વજન કેટલું, તો એ મને કેટલો આન્સર આપશે, બરાબર. એનું જેટલું વજન હોય એ કહેશે કે મેડમ મારું વજન 45 કિલોગ્રામ છે. ખાલી 45 એવું કહેશે? તો કે ના, એ મને એવું કહેશે કે મેડમ મારું વજન 45 કિલોગ્રામ છે. તો કેમ એ 45ની પાછળ કિલોગ્રામ એવો શબ્દ યુઝ કરે છે? તો કે વજનનો એકમ જ છે કયો, તો કે કિલોગ્રામ. તો અહીંયા સમજો, અહીંયા આપણે વ્યાખ્યા પરથી જઈએ તો કે આ વજનને આપણે એકમમાં દર્શાવી શકીએ છીએ, તો કે હા, વજનને આપણે કિલોગ્રામમાં દર્શાવી શકીએ. તો આ વજન જે છે એ શું ગણાય, તો કે વજન એ આપણા માટે ચલ રાશિ ગણાય. બીજું એક્ઝામ્પલ આપું, સમજજો. તો કે પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલ અને ડીઝલ, બરાબર. તો પેટ્રોલ અને ડીઝલમાં તમે શામાં માપો છો પેટ્રોલ અને ડીઝલને? તો કે લીટરમાં માપીએ છીએ, બરાબર. 1 લીટર, 2 લીટર, 3 લીટર, તમે આવા શબ્દ યુઝ કરો છો બધા જ, બરાબર. તો કે પેટ્રોલ અને ડીઝલને માપવા માટેનો એકમ કયો છે? લીટર. એટલે કે આપણે એને એકમમાં માપી શકીએ, એટલે પેટ્રોલ અને ડીઝલ પણ આપણા માટે શું ગણાય? ચલ રાશિ. ટૂંકમાં જે ચલ રાશિને તમે એકમમાં દર્શાવી શકો એ બધાને શું કહેવાય? તો કે ચલ રાશિ કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, ચલ રાશિ બધાના માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે જેને આપણે એકમમાં દર્શાવી શકીએ એને શું કહીશું? તો કે એને આપણે ચલ રાશિ કહીશું. હવે સમજો કે આ વજન છે, પેટ્રોલ ડીઝલ છે. તો અત્યારે આપણે પેટ્રોલ ડીઝલની જ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલમાં સતત તમને વધારો જોવા મળે છે, બરાબર. તો કે આ વધારો થાય, અથવા તો વજનની વાત કરીએ તો વજનમાં પણ શું થાય, તો કે વધારો થઈ જાય, અમુક વાર ઘટાડો થાય. તો આ જે વધારો ઘટાડો થાય છે એ કઈ રીતે આપણે જાણી શકીએ, બરાબર. તો કે આ વજન, આ પેટ્રોલ ડીઝલના ભાવમાં જે ફેરફાર થાય છે, એટલે કે આ ચલ રાશિમાં જે ફેરફાર થાય છે એ આપણે કઈ રીતે માપી શકીશું? તો કે એ માપવા માટેની બે પદ્ધતિ છે. અહીંયા લખીશું ચલ રાશિ. તો કે એને માપવા માટેની બે પદ્ધતિ છે, બરાબર. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં અથવા તો MCQમાં પણ તમને પૂછાઈ શકે, વિભાગ A અથવા તો વિભાગ Bમાં, કે ચલ રાશિમાં થતા ફેરફારને માપવા માટેની કેટલી પદ્ધતિ? તો તમારે શું કહેવાનું? તો કે બે આન્સર આવશે, બરાબર. અને એવું પૂછાય કે કઈ પદ્ધતિ? તો નંબર 1 નિરપેક્ષ માપની પદ્ધતિ. યાદ રહેશે, નંબર 1 નિરપેક્ષ માપની પદ્ધતિ. અને નંબર 2 શું આવશે? તો કે સાપેક્ષ માપની પદ્ધતિ. તો બધાને આ યાદ રહી ગયું કે ચલ રાશિમાં ફેરફાર થવાની કુલ 2 રીતો છે. કઈ? તો કે નિરપેક્ષ માપની પદ્ધતિ અને બીજી છે સાપેક્ષ માપની પદ્ધતિ. આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે 12મા ધોરણમાં પાસ થઈને કોલેજમાં જશો, બરાબર. ત્યાર પછી જો કોઈ તમને એવું પૂછી લે કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ એટલે શું, ત્યાં બધાને તમને કન્ફ્યુઝન થશે કે પેલું નિરપેક્ષ માપમાં શું હતું, સાપેક્ષ માપમાં શું હતું, બરાબર. તો આજે આપણે કંઈક એવી રીતે સમજીએ કે તમે એને ભૂલશો જ નહીં,
બરાબર. તો કઈ રીતે? હું તમને એ માટે એક શોર્ટ ટ્રીક આપું છું. તો કે નિરપેક્ષ માપની પદ્ધતિ એટલે શું? તો કે તફાવત. શું કીધું મેં તમને? નિરપેક્ષ માપની પદ્ધતિ એટલે તફાવત. તફાવતમાં પણ ન સમજ પડે તો એકદમ દેશી ભાષાનો શબ્દ તમને આપું છું. શું કહેવાય? બાદબાકી. બાદબાકી તો બધાને ખ્યાલ જ હોય, બરાબર. અને સાપેક્ષ માપની પદ્ધતિ એટલે શું? તો કે ગુણોત્તર. જો તમને આ બે શબ્દ યાદ રહી ગયા કે નિરપેક્ષ માપની પદ્ધતિ એટલે તફાવત અને સાપેક્ષ માપની પદ્ધતિ એટલે ગુણોત્તર, અને હવે પછી હું તમને જે એક્ઝામ્પલ આપવા જઈ રહી છું એ એક્ઝામ્પલ તમે બરાબર સમજી ગયા, બરાબર, તો આ નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ વચ્ચેનો તફાવત તમને આજીવન યાદ રહેશે, તમે ભૂલવાના જ નથી, બરાબર. તો એક્ઝામ્પલમાં બરાબર ધ્યાન આપજો. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે માની લો આપણે 2019નું વર્ષ લઈએ કે 2019માં કોઈ એક વસ્તુનો ભાવ કેટલા રૂપિયા હતો? તો કે કોઈ એક વસ્તુનો ભાવ કિલોગ્રામ દીઠ ₹20 હતો. કોઈ પણ વસ્તુ, અત્યારે આપણે ધારણા કરી લઈએ છીએ કે 2019માં કોઈ એક વસ્તુનો ભાવ કિલોગ્રામ દીઠ એટલે કે 1 કિલોના કેટલા રૂપિયા હતા? તો કે ₹20 હતા. તો કે 2019 પૂરું થઈ ગયું, 2020 પૂરું થઈ ગયું, હવે 2021 સ્ટાર્ટ થયું. તો કે 2021માં આ વસ્તુમાં વધારો થયો. તો કે કોઈ એક વસ્તુનો ભાવ 2021માં કેટલો થઈ ગયો? તો કે કિલોગ્રામ દીઠ ₹25 થઈ ગયો. 2019માં કેટલા રૂપિયા હતા? તો કે 1 કિલોના ₹20 હતા. 2021માં કેટલા થઈ ગયા વધીને? તો કે 1 કિલોના ₹25 થઈ ગયા. હવે હું જે તમને ક્વેશ્ચન પૂછું છું બરાબર ધ્યાનથી સાંભળજો અને આન્સર વિચારજો. હું તમને એવું પૂછું છું કે 2019ની સરખામણીમાં 2021માં આ વસ્તુના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે? મેં તમને એ તો કહી દીધું કે વધારો થયો છે, પરંતુ મારે એ જાણવું છે કે કેટલા રૂપિયાનો વધારો થયો છે. તમે તરત જ આન્સર આપશો કે મેડમ ₹5નો વધારો થયો છે. હું તમને હવે એવું પૂછું છું કે તમે ₹5 આ રકમ કઈ રીતે લાવ્યા? ₹5 એ તમારો આન્સર સાચો, પરંતુ આ ₹5 તમે કઈ રીતે લાવ્યા? તમે તરત કહેશો કે મેડમ ₹25માંથી ₹20 માઇનસ કર્યા એટલે કેટલા આવ્યા? ₹5. જો તમને આટલી વસ્તુ આવડતી હોય તો માની લો કે તમને નિરપેક્ષ માપની પદ્ધતિ આવડી ગઈ. બીજું કંઈ છે જ નહીં. નિરપેક્ષ માપની પદ્ધતિને આપણે શું કીધું? તો કે બાદબાકી. તો અહીંયા આપણે શું કર્યું? બાદબાકી જ કરી. 25 - 20 એટલે કેટલા આવ્યા? 5. તો આ જે આન્સર આવ્યો એને શું કહેવાય? તો કે નિરપેક્ષ ફેરફાર કહેવાય. વસ્તુના ભાવમાં જે વધારો થયો અને તમે ₹5 લઈ આવ્યા, બરાબર, રકમ, તો એને શું કહેવાય? તો કે નિરપેક્ષ ફેરફાર કહેવાય, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી કહે કે મેમ શું ફક્ત વધારો થાય તો જ નિરપેક્ષ ફેરફાર કહેવાય? ના, હું તમને એવું કહું છું કે કોઈ પણ વસ્તુના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થાય અને તમે આવી રીતે આન્સર લઈ આવી શકતા હોય તો એને આપણે શું કહીશું? નિરપેક્ષ ફેરફાર કહીશું. હવે માની લો કે કોઈ વસ્તુની કિંમત ₹20 છે, બરાબર, અને ઘટીને એ વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ? તો કે ₹10 થઈ ગઈ. પહેલાં હતી ₹20 એની કિંમત, હવે ઘટીને કેટલા રૂપિયા થઈ ગયા? તો કે ₹10 ઘટી ગયા, બરાબર. હવે ₹10 કિંમત એની થઈ ગઈ. તો ટોટલ કેટલી કિંમતનો ઘટાડો થયો? તો કે 20 - 10 એટલે કેટલા આવ્યા? તો કે ₹10નો ઘટાડો થયો, બરાબર. તો આને પણ આપણે શું કહીશું? તો કે નિરપેક્ષ ફેરફાર કહીશું. એટલે આપણે જે આપણા ડેલી લાઈફમાં આપણે તમે જે ગણતરી કરતા આવ્યા છો એને શું કહેવાય? તો કે નિરપેક્ષ ફેરફાર. જે વધારો ઘટાડો તમને દેખાય છે એને આપણે કહીશું નિરપેક્ષ ફેરફાર. તો બધાને યાદ રહેશે નિરપેક્ષ ફેરફાર? હવે ભૂલશો નહીં, બરાબર. ચાલો તો આગળ વધીએ આ જ એક્ઝામ્પલમાં. તો કે સાપેક્ષ માપ કેવું હોય તો કોને કહીશું? તો કે મેં તમને એક શબ્દ આપ્યો સાપેક્ષ માપ માટે કે સાપેક્ષ માપ એટલે ગુણોત્તર, બરાબર. તો કે ગુણોત્તર શબ્દ પણ તમારા માટે નવો નથી. આપણે ધોરણ 6 થી 8માં આ શબ્દ સારી રીતે શીખીને આવ્યા છે, ચેપ્ટર પણ હતું, બરાબર. ગુણોત્તર, તો ગુણોત્તરને આપણે કઈ રીતે લખીએ છીએ? તો કે ઉપર લખીએ છીએ અંશ અને નીચે લખીએ છીએ છેદ, એટલે આ બની જાય તમારો ગુણોત્તર, બરાબર. આ રકમ શું કહેવાય? તો કે ગુણોત્તર. ઉપર શું લખવાનું? ઉપર જે રકમ લખીએ છીએ એને શું કહેવાય? તો કે અંશ કહેવાય, અને નીચે જે રકમ લખીએ છીએ એને શું કહેવાય? તો કે છેદ કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, તો એ તો થઈ ગયું, પરંતુ પ્રશ્ન એ થાય કે મેમ અંશમાં કઈ રકમ લખવાની? 25 કે 20 લખવાની, બરાબર.
તો યાદ રાખજો કે તમારે જ્યારે પણ સાપેક્ષ ફેરફાર શોધવો હોય ત્યારે જે ચાલુ વર્ષ છે, બરાબર, જે ચાલુ વર્ષ છે એને ક્યાં લખશો તો કે અંશમાં લખશો, એટલે કે ઉપર લખશો. અને જે જૂનું વર્ષ એટલે કે જે પસાર થઈ ચૂક્યું છે, બરાબર, તો એ આપણા માટે કયું વર્ષ ગણાય? જૂનું વર્ષ ગણાય. તો જૂના વર્ષની રકમને ક્યાં લખીશું તો કે છેદમાં લખીશું. આટલું સિમ્પલ યાદ રહેશે. તો કે સાપેક્ષ ફેરફાર એટલે શું? ગુણોત્તર. અને ગુણોત્તરમાં આપણે કઈ રીતે રકમ દર્શાવીશું તો કે ચાલુ વર્ષની કિંમત અંશમાં લખીશું અને જૂના વર્ષની કિંમત ક્યાં લખીશું? છેદમાં. તો અહીંયા ચાલો ઓળખી બતાવો કે ચાલુ વર્ષ કયું તો કે સિમ્પલ છે 2021 ચાલુ વર્ષ છે, તો એની કિંમત 25 આપણે ક્યાં લખીશું? અંશમાં. અને 2019 પૂરું થઈ ગયું છે, વીતી ચૂક્યું છે, બરાબર, એટલે એ આપણા માટે કયું વર્ષ બની ગયું તો કે જૂનું વર્ષ બની ગયું. તો જૂના વર્ષની કિંમત કેટલી છે? 20, તો છેદમાં લખી દો, બરાબર. તો 25/20 આ આપણે કયા સ્વરૂપે દર્શાવ્યું તો કે ગુણોત્તર સ્વરૂપે દર્શાવ્યું. હવે સાદુરૂપ આપી દઈએ કે 25/20 કેટલા આવ્યા તો કે 1.25. આ તમારો જે આન્સર આવ્યો એને કહેવાય સાપેક્ષ ફેરફાર. અને સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય તો કે 2019માં કોઈ એક વસ્તુનો ભાવ ₹20 હતો, એમાં 1.25 ગણો વધારો થયો છે. શું કહેવાય તો કે કોઈ એક વસ્તુનો ભાવ 2019માં ₹20 હતો, એમાં 1.25 ગણો વધારો થયો છે. આપણે આ શબ્દ પણ શીખીને આવ્યા છે કે જ્યારે પણ તમને ગણા કીધું હોય ત્યારે શું કરવાનું? જે તે રકમ, બરાબર, અહીંયા 1.25 ગણા એવો શબ્દ હું યુઝ કરું છું તો કઈ રીતે લખાય તો કે 1.25 ગુણ્યા, બરાબર, ગણા એટલે શું કરવાનું? ગુણાકાર કરવાનો. આ તો એકદમ બેઝિક છે, બધાને જ આવડે. ચાલો, તેટલો ખ્યાલ આવી ગયો કે 20ના 1.25 ગણો એમાં વધારો થયો છે. તો તમને તરત થશે કે હું ચેક કરી જોઉં મેડમ સાચું જ બોલે છે કે નહીં. તો જો આપણે કરી જોઈએ 20 ગુણ્યા 1.25 પ્લસ કરી દઈએ, આવી ગયા 25. સમજ પડે છે? નિરપેક્ષ માપ એટલે કે બંનેનો તફાવત, બરાબર, બંને વચ્ચે માઇનસ કરી જોવાનું. જે તફાવત આવે એ તમારો નિરપેક્ષ ફેરફાર. અને સાપેક્ષ ફેરફાર એટલે કે ગુણોત્તર દ્વારા દર્શાવવાનું. અંશમાં ચાલુ વર્ષની રકમ અને છેદમાં જૂના વર્ષની રકમ. જે આન્સર આવશે એને શું કહીશું? સાપેક્ષ ફેરફાર. જે જૂની કિંમત હશે એમાં એટલા ગણો વધારો થયો હશે. નિરપેક્ષ ફેરફાર અને સાપેક્ષ ફેરફાર બધાને ક્લિયર થયું? તો ચાલો, આ ઉદાહરણ તો આપણને સમજાઈ ગયું. હવે એની વ્યાખ્યા આપવી હોય તો અહીંયાથી જ એની વ્યાખ્યા બની જાય એમ છે. તો કે નિરપેક્ષ ફેરફાર એટલે શું? વિચારો, શું થશે વ્યાખ્યા બનાવી હોય તો કે નિરપેક્ષ ફેરફાર એટલે કોઈ પણ ચલ રાશિની બે જુદા જુદા સમયની કિંમતમાં થતા ફેરફારને શું કહીશું તો કે નિરપેક્ષ ફેરફાર. એકદમ સિમ્પલ છે. કોઈ પણ ચલ રાશિ, તો કઈ ચલ રાશિ થઈ? બરાબર, આ ભાવ છે ચલ રાશિ થઈ આપણી. તો કે એ ચલ રાશિની બે જુદા જુદા સમયની કિંમતમાં થતા ફેરફારને શું ગણાય તો કે નિરપેક્ષ ફેરફાર ગણાય. અને સાપેક્ષ ફેરફારની વ્યાખ્યા આપવી હોય તો એ જ રીતે બનશે તો કે કોઈ પણ ચલ રાશિની બે જુદા જુદા સમયની કિંમતમાં થતા શું કહેવાય તો કે કિંમતમાં થતા ફેરફારના ગુણોત્તરને શું કહીશું તો કે સાપેક્ષ ફેરફાર કહીશું. બરાબર, પેલામાં શું આવશે તો કે કિંમતમાં થતો ફેરફાર ફક્ત એટલે કે તફાવત. અને સાપેક્ષ ફેરફારમાં શું આવી જાય તો કે કિંમતમાં થતા ગુણોત્તરના તફાવત, કિંમતના ગુણોત્તરને શું કહેવાય તો કે સાપેક્ષ ફેરફાર કહેવાશે. ક્લિયર થયું બધાને અહીંયા સુધી? ચલ રાશિ, નિરપેક્ષ ફેરફાર અને સાપેક્ષ ફેરફાર. ચાલો આગળ વધીએ તો આપણા ચેપ્ટરનું જે નામ છે એના પર આવી જઈએ કે સૂચક આંક એટલે શું. સૂચક આંક. હવે તમે એવું કહેશો કે મેડમ હમણાં વ્યાખ્યા લખી દેશે અને વ્યાખ્યા ગોખાવી દેશે અને સૂત્ર પણ ગોખાવી દેશે. ના, આપણે એવું નથી કરવાનું. આપણે સ્ટેટિસ્ટિક ભણીશું, બરાબર, કોઈ પણ વ્યાખ્યા ગોખવાની નથી કે કોઈ પણ સૂત્ર ગોખવાનું નથી. એને પ્રેક્ટિકલી સમજીશું જેથી તમે લાંબા સમય સુધી એને યાદ રાખી શકો. બરાબર, ગોખેલું હશે મે બી તમે એક્ઝામમાં જાઓ ને કદાચ ભૂલી જવાય તમારાથી કે ઉપર શું આવે અને છેદમાં શું આવે. બરાબર, આપણે એવું બધું નથી કરવાનું. આપણે પ્રેક્ટિકલી સમજીએ એટલે તમને યાદ રહી જાય. માની લો કદાચ યાદ કરેલું પણ સમજેલું પણ તમે ભૂલી જાઓ, પરંતુ મેં જે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા હશે એ એક્ઝામ્પલ પર જો તમને ત્યાં યાદ આવી ગયા તમે આરામથી તમારું સૂત્ર બનાવી શકશો જાતે, ગેરંટી. ચાલો તો સમજો સૂચકાંક એટલે શું. તો હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું છું, ઘઉં અને પેટ્રોલનું. બે વસ્તુ આપણે અહીંયા લીધી છે. કઈ કઈ તો કે ઘઉં અને પેટ્રોલ. એની સામે બે વર્ષ લઈ લઈએ તો કે 2010નું વર્ષ અને અહીંયા 2020નું વર્ષ.
માની લો ધારણા કરીએ આપણે, બરાબર, કે ઘઉંનો ભાવ 2010માં કેટલા રૂપિયા હતો? તો કે 10 રૂપિયા હતો. 2020માં 10 વર્ષ પછી ઘઉંના ભાવમાં વધારો થયો અને કેટલા રૂપિયા થઈ ગયા? તો કે ₹25. બરાબર. હવે અહીંયા એવું વિચારવાનું નથી કે મેડમ શું ઘઉંનો ભાવ આટલો હતોય? બરાબર. અહીંયા આપણે ફક્ત ધારણા કરીએ છીએ તમને સમજાવવા માટે. સમજો તો કે ઘઉંનો ભાવ 2010માં ₹10 હતો અને 2020માં વધીને કેટલા થઈ ગયા? તો કે ₹25 થઈ ગયા. એની સામે પેટ્રોલમાં એવી જ રીતે એક્ઝામ્પલ લઈએ કે 2010માં પેટ્રોલનો લીટર દીઠ ભાવ કેટલો હતો? તો કે ₹40. અને એની સામે 2020માં પેટ્રોલનો ભાવ કેટલો થઈ ગયો? તો કે વધીને ₹70 થઈ ગયો. હવે પાછી હું તમને ક્વેશ્ચન કરું છું કે ઘઉંના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે? તો તમે તરત જ કહેશો કે મેમ ₹10 હતા એની જગ્યાએ વધીને ₹25 થઈ ગયા, એટલે કે ₹15નો વધારો થયો. અને પેટ્રોલમાં તો એમાં પણ તમે તરત કહેશો કે ₹40 હતા એની જગ્યાએ ₹70 થઈ ગયા, એટલે કે ₹30નો પેટ્રોલમાં વધારો થઈ ગયો. બરાબર. તમે બધા આટલી રકમ લઈ આવ્યા હશો તો આપણે શું કર્યું? તો કે બંને જે કિંમત આપી છે એનો તફાવત કાઢ્યો. અને તફાવત એટલે શું? હમણાં જ આપણે શીખી ગયા તો કે નિરપેક્ષ ફેરફાર. બરાબર. એટલે આને શું કહીશું? તો કે નિરપેક્ષ ફેરફાર કહીશું. હવે હું તમને એવું કહું કે મને સાપેક્ષ ફેરફાર લાવી આપો. હવે તમે કહેશો મેમ નિરપેક્ષ ફેરફાર અને સાપેક્ષ ફેરફાર તો શીખી ગયા અમે. સૂચકાંક સમજાવો ને. સૂચકાંક સમજાવું છું. આ બે વસ્તુ આવડી જાય, બરાબર, ત્યારબાદ તમને હું એક જ વાક્યનું વિધાન કહીશ એટલે તમને સૂચકાંક આવડી જશે. માનો ચાલો તો સાપેક્ષ ફેરફાર, નિરપેક્ષ ફેરફાર શોધતા આવડી ગયું. હવે શોધીશું સાપેક્ષ ફેરફાર. તો સાપેક્ષ ફેરફારનું બીજું નામ મેં તમને શું આપ્યું? તો કે ગુણોત્તર. ગુણોત્તર આપણે કઈ રીતે દર્શાવીએ? તો કે અંશમાં ચાલુ વર્ષની રકમ લખવાની અને છેદમાં જૂના વર્ષની રકમ લખવાની. તો ચાલો ઘઉંમાં ચાલુ વર્ષ કયું થશે? તો કે 2020 અને જૂનું વર્ષ કયું થાય? તો કે 2010. તો ચાલુ વર્ષની કિંમત કેટલી છે? 25 અને જૂના વર્ષની કિંમત કેટલી થાય? 10. તો 25/10 થયું. એનું સાદું રૂપ આપીશું તો કેટલા થાય? 2.5. તો આને આપણે શું કહીશું? સાપેક્ષ ફેરફાર કહીશું. એનો મતલબ જો તમારે સમજાવવું હોય તો તમે આ રીતે કહી શકો કે 2010માં ઘઉંનો ભાવ ₹10 હતો જેમાં 2.5 ગણો વધારો થયો છે. અત્યારે પણ તમને સાચું ન લાગતું હોય તો કેલ્સી પર કરી જુઓ. 10ના 2.5 ગણા પ્લસ કરી દો, બરાબર, આવી જશે 25. હવે પેટ્રોલની વાત કરીએ. પેટ્રોલમાં જે સાપેક્ષ ફેરફાર થયો છે એ શોધીએ તો એના માટે પણ સેમ મેથડ. તો કે અંશમાં નવા વર્ષની કિંમત લખો. કેટલી છે 2020માં? તો કે 70 અને જૂના વર્ષની કિંમત કેટલી હતી? 40. તો કરો 70/40 કેટલા થાય? કરીશું 70/40 કેટલા આવ્યા? તો કે 1.75. આને શું કહીશું આપણે? તો કે સાપેક્ષ ફેરફાર. અહીંયા સમજાવવું હોય તો કઈ રીતે? તો કે પેટ્રોલનો ભાવ 2010માં ₹40 હતો જેમાં 1.75 ગણો વધારો થયો છે એટલે તમારા ₹70 આવી જશે. સમજ પડી? નિરપેક્ષ ફેરફાર, સાપેક્ષ ફેરફાર બધાને એકદમ પાકું થઈ ગયું હશે હવે તો, બરાબર, કે નિરપેક્ષ ફેરફાર એટલે તફાવત અને સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તર. ચાલો તો હવે તમને હું જે વિધાન કહું છું ધ્યાનથી સાંભળજો કે સૂચકાંક એટલે વ્યાખ્યા નથી કહેતી, તમને સમજાવું છું કે ટૂંકમાં કહેવું હોય તો સૂચકાંક એટલે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. અહીંયા લખું છું સૂચકાંકની શોર્ટમાં વ્યાખ્યા કે ચલ રાશિની કોઈ પણ ચલ રાશિ, બરાબર, તમે સમજી જજો, કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. ધ્યાનથી વાંચો આ વિધાનને, ફરી ધ્યાનથી વાંચો, બરાબર. ચલ રાશિની કિંમત એ તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જે તમને જે વસ્તુ આપી હોય, બરાબર, તો એને શું કહીશું આપણે? ચલ રાશિ કહીશું. જેમ કે અહીંયા પેટ્રોલનો તમે સામાન આપી શકો લીટરમાં, એટલે આપણા માટે શું ગણાય? પેટ્રોલ. તો કે ચલ રાશિ ગણાય. એટલે કે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. તમે આ શબ્દથી તો પરિચિત છો, બરાબર. સાપેક્ષ ફેરફાર જે શબ્દ છે એનાથી તમે પરિચિત છો, પરંતુ નવો શબ્દ ફક્ત એક જ ઉમેરાયો તો કે ટકાવારી, બરાબર. સાપેક્ષ ફેરફાર તો ખરો જ, પરંતુ કેવો? તો કે સાપેક્ષ ટકાવારી ફેરફાર. હવે આ ટકાવારી શબ્દ પણ તમે બધા શીખીને જ આવ્યા છો કે આપણે કોઈ રકમ હોય એને ટકાવારીમાં ફેરવવી હોય તો ગુણ્યા 100 કરીશું, બરાબર. અને આપણે ટકા દૂર કરવા હોય તો શું કરીશું? તો કે 100 વડે ભાગાકાર કરીશું. આ બધાને ધોરણ 6 થી 8ના છોકરાઓને આવું આવડે, તમને પણ આવડવું જ જોઈએ, બરાબર. તો અહીંયા આપણો જે સાપેક્ષ ફેરફાર આવ્યો એને જ આપણે ગુણ્યા 100 સાથે ગુણાકાર કરી દઈએ તો આપણને આપણો જે સાપેક્ષ ફેરફાર છે ટકાવારીમાં મળી જાય, બરાબર. તો અહીંયા કરીએ આપણે
5 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 250. તો તમને આ શું મળ્યું તો કે સૂચકાંક. તમારો ઘઉંનો સૂચકાંક કેટલો થયો 250 રૂપિયા. ખ્યાલ આવે છે? ચાલો હજુ તમને એક ક્વેશ્ચન પૂછવા આ ઉદાહરણમાંથી કે મને કોઈ કહેશે કે ઘઉં અને પેટ્રોલમાં બંને વસ્તુમાંથી સૌથી વધારે ભાવ વધારો તમને શામાં જોવા મળે છે? તો તમે તરત જ કહેશો કે મેમ ઘઉંમાં ફક્ત 15 રૂપિયા વધ્યા છે જ્યારે પેટ્રોલમાં ₹30 વધ્યા છે, એટલે સૌથી વધારે ભાવ વધારો પેટ્રોલમાં જોવા મળે છે. આવું તમે બધા કહેશો, બરાબર? પરંતુ તમારો આન્સર ખોટો છે. તમે કહેશો કે કેમ મેમ દેખાય તો છે. તો સમજો કે તમને સૂચકાંક વિશે ખબર ન હોય તો તમે આ જ આન્સર આપશો, બરાબર? તમે બધા એવું કહેશો કે મેમ પેટ્રોલમાં સૌથી વધારે ભાવ વધારો જોવા મળે છે, પરંતુ જેને સૂચકાંક વિશે ખબર હશે એ વ્યક્તિ સાચો જવાબ આપશે. તો સમજો અહીંયા સૂચકાંક આપણે સમજીએ પછી આન્સર હું તમને કહું છું તો તમને ખ્યાલ આવી જશે. ચાલો, તો ઘઉંનો સૂચકાંક કેટલો આવ્યો 250. હવે પેટ્રોલનો સૂચકાંક શોધીએ તો કે સૂચકાંક કઈ રીતે શોધાય? તો કે સાપેક્ષ ફેરફાર, બરાબર? સાપેક્ષ જે ફેરફાર છે એ તો ખરો જ, પરંતુ સાપેક્ષ ટકાવારી ફેરફાર એને આપણે ગુણ્યા 100 કરવા પડે, બરાબર? તો 1.75 છે એના ગુણ્યા 100 કરીશું. તો કરો 1.75 ગુણ્યા 100 કેટલા આવે? 175, બરાબર? તો ઘઉંનો સૂચકાંક 250 થયો અને પેટ્રોલનો સૂચકાંક 175 થયો. એનો મતલબ હવે તમે કહેશો કે કઈ વસ્તુમાં તમને સૌથી વધારે ભાવ વધારો જોવા મળે છે? તો હવે તમે કહેશો કે મેડમ ઘઉંમાં. ખ્યાલ આવે છે અહીંયા સૂચકાંક શું છે, બરાબર? અત્યારે પણ હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તો આપણા ઘરે આ પેરેન્ટ્સ હોય કે ગમે તમે પણ વાત કરતા હશો કે આ સરકાર શું કરવા બેઠી છે, કેટલા બધા ભાવ વધી રહ્યા છે, કંઈ કરતા જ નથી, બરાબર? આટલું બધો ભાવ અમને ના પોસાય, બરાબર? પબ્લિક આવું કહેતી હોય છે સરકારને, પરંતુ ઇન્ડેક્સ સમજવું જરૂરી છે. એની સામે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એ વાત બરાબર, ચાલો, પરંતુ શું એની સામે અનાજની જે વસ્તુઓ છે, ખાવા પીવાની જે વસ્તુઓ છે એમાં ભાવ નથી વધ્યા? તો કે વધ્યા જ હશે, બરાબર? આટલા વર્ષોમાં એના ભાવ પણ વધ્યા જ હશે. તો એના ભાવ વધ્યા છે તો એની સામે પેટ્રોલ ડીઝલમાં વધારો થયો છે, બરાબર? આપણે સૂચકાંક સમજવાની જરૂર છે. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર. આ શબ્દ તમે મોટા થશો, બરાબર? 12મું ધોરણ પૂરું કરીને અત્યારે તમારા કદાચ પેરેન્ટ્સના મોંથી પણ તમે સાંભળ્યું હોય, કાં તો ન્યૂઝપેપર તમને વાંચવાની આદત હોય તો તમે એમાં પણ સાંભળ્યું હશે. કયો શબ્દ? તો કે શેર બજાર. શેર બજારમાં આ શબ્દ આવે સવારમાં તમે ન્યૂઝપેપર ખોલીને બેસો એ તમને આ શબ્દ દેખાય જ જાય, ઇન્ડેક્સ, બરાબર? તો પપ્પા પણ વાત કરતા હશે કે આજનો ઇન્ડેક્સ કેટલો રહ્યો, વધારે છે ઓછો છે, બરાબર? ફોન પર આવી વાત કરતા આપણે સાંભળ્યા હોય છે. તો આ ઇન્ડેક્સ નંબર એટલે શું? તો કે સૂચકાંક, બરાબર? ખ્યાલ આવે છે સૂચકાંક કઈ રીતે શોધાય? તો કે સૂચકાંક એટલે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. નરી આંખે આપણને એવું લાગે છે કે પેટ્રોલમાં સૌથી વધારે ભાવ વધારો જોવા મળે છે, પરંતુ આપણે સૂચકાંકની રીતે જો સમજીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં સાપેક્ષ ફેરફાર થયો છે અને સાપેક્ષ ટકાવારી ફેરફારની રીતે આપણને ખ્યાલ આવી જાય કે સૂચકાંક, બરાબર, ઘઉંનો વધારે છે એટલે ઘઉંમાં સૌથી વધારે ભાવ વધારો થયો છે. અહીંયા સુધી બધાને સમજ પડી? હવે જો તમારે સૂચકાંકની વ્યાખ્યા આપવી હોય તો આ જ ઉદાહરણ પરથી તમે આપી શકો કે કોઈ પણ વસ્તુ, બરાબર, ઘઉં હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ચોખા હોય, કોઈ પણ વસ્તુ, તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની, બરાબર, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત, આપેલ સમયની કિંમત એટલે કે ચાલુ વર્ષની કિંમત, આપેલ સમયની કિંમત તથા કોઈ નિશ્ચિત સમયની કિંમત વચ્ચેના સાપેક્ષ ટકાવારી ફેરફારને શું કહીશું? તો કે સૂચકાંક કહીશું. ફરી રિપીટ કરું, સૂચકાંક એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમત અને કોઈ નિશ્ચિત સમયની કિંમત, બરાબર, એ વચ્ચેના સાપેક્ષ ટકાવારી ફેરફારને શું કહીશું? તો કે સૂચકાંક કહીશું. બધાને ખ્યાલ આવી ગયો? કેટલા શબ્દ શીખ્યા આપણે? પહેલું તો ચલ રાશિ કે જેને આપણે એકમમાં દર્શાવી શકીએ એને શું કહેવાય? ચલ રાશિ. એક્ઝામ્પલ આપીએ એના દ્વારા પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ આપણે શીખ્યા કે ચલ રાશિમાં જે ફેરફાર એટલે કે વધારો ઘટાડો થાય છે એ કઈ રીતે માપી શકીએ? તો કે બે પદ્ધતિ છે, નિરપેક્ષ માપની પદ્ધતિ અને સાપેક્ષ માપની પદ્ધતિ. નિરપેક્ષ માપ એટલે કે તફાવત, સાપેક્ષ માપની પદ્ધતિ એટલે કે ગુણોત્તર, બરાબર? એનું પણ એક્ઝામ્પલ આપીને આપણે શીખી ગયા કે નિરપેક્ષ માપ કઈ રીતે ગણાય અને સાપેક્ષ માપ કઈ રીતે ગણાય. ત્યાર પછી આપણે જોયું કે સૂચકાંક. સૂચકાંક હમણાં શીખ્યા છે, બધાની યાદ જ હશે. ચાલો આગળ વધીએ તો કે સૂચકાંકના લક્ષણો. તો હવે યાદ રાખો કે તમારો કોઈ પણ થિયરી સબ્જેક્ટ હોય, બરાબર, કાં તો એકાઉન્ટ સબ્જેક્ટ હોય, સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ, તમને એમાં એવું પૂછાય કે કોઈ પણ વસ્તુના લક્ષણો પૂછાય અને માની લો તમને એક્ઝામમાં એ લક્ષણો યાદ નથી, બરાબર, તો છોડીને આવવાના નથી. તમને વ્યાખ્યા તો કમસે કમ આવડતી હશે કે નહીં?
બરાબર, એનો બેઝિક કોન્સેપ્ટ તો તમને ક્લિયર હશે કે નહીં? બસ, તો એ વ્યાખ્યા જ યાદ કરી લેવાની, અને નહીં એવું કરવું હોય, વિચારવાનું તમારે અઘરું લાગતું હોય તો શું કરવાનું, પાછા રફ પેજ પર બે લાઇનની કોઈ પણ વ્યાખ્યા હોય તો એ 2 લાઇનની વ્યાખ્યા તમે લખી નાખો. બસ એ 2 લાઇનની વ્યાખ્યામાંથી જ એના બધા લક્ષણો બનતા હોય. જુઓ, અહીં આપણે 1 બાય 1 સૂચકાંકના લક્ષણો જોતા જઈએ અને ડિસ્કસ પણ કરીશું, જેથી તમને યાદ રહી જાય. તો નંબર 1, સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. હવે જ્યારે મેં તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવ્યું, બરાબર, તો ઘઉંનો સૂચકાંક કેટલો આવ્યો હતો? 250. તો શું મેં 250 ની પાછળ કોઈ એક એકમ દર્શાવ્યો હતો કે 250 કિલોગ્રામ, 250 ટકા? ના. બરાબર, કેમ? તો કે કારણ કે એની ખાસિયત છે, એનું લક્ષણ છે કે તે સાપેક્ષ માપ છે, એથી એકમથી મુક્ત છે. બરાબર, એને કોઈ એકમ લાગુ પડશે નહીં. એટલે યાદ રાખો, જ્યારે પણ તમે સૂચકાંકનો દાખલો ગણો ત્યારે તમારો જે આન્સર આવે એની પાછળ તમારે કોઈ પણ એકમ દર્શાવવાનો નથી. બરાબર, એટલે કે કેવું માપ છે? તો કે એકમથી મુક્ત છે. આપણે પોઈન્ટ પર સાથે બનાવતા જઈએ જેથી તમે સરળતાથી તેને યાદ રાખી શકો. એકમથી મુક્ત. નંબર 2, જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક કેવું માપ છે? તો કે તુલનાત્મક માપ છે. બરાબર, આપણે એની વ્યાખ્યામાં જોયું, આપણે એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું કે આપણે શું કર્યું, તો કે ઘઉંની 1 વર્ષની બીજા વર્ષના ભાવ સાથે સરખામણી કરી. એવી જ રીતે પેટ્રોલમાં પણ એવું કર્યું. એટલે આપણે શું કરીએ સૂચકાંકમાં? તો કે એક વસ્તુ જે કોઈ વર્ષ હોય, બરાબર, એ ભાવની બીજા ભાવ સાથે સરખામણી કરીએ છીએ. એટલે આ માપ કેવું છે? તો કે તુલનાત્મક માપ છે. એમાં શું કરવામાં આવે? તો કે તુલના કરવામાં આવે. એટલે કેવું માપ થયું? તુલનાત્મક માપ. 2 લક્ષણ યાદ રહી જાય. તો કે સૂચકાંક કેવું માપ છે? સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. અને નંબર 2, કે તેમાં સરખામણી કરવામાં આવે છે. એટલે કેવું માપ થયું? તો કે તુલનાત્મક માપ થયું. 2 લક્ષણ યાદ રહી ગયા. ત્રીજું, તો કે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. બરાબર, તો કે સાપેક્ષ ફેરફાર તો છે જ, પરંતુ આપણે કેવું સાપેક્ષ માપ જોઈએ? તો કે ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ. મેં તમને જે શોર્ટ વ્યાખ્યા આપી હતી એ જ છે અહીંયા. બરાબર, તો અહીંયા લખીએ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ. નંબર 4, તો કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સરેરાશ એ શબ્દથી પણ તમે બધા પરિચિત હશો. બરાબર, સરેરાશને શું કહેવાય? તો કે સરાસરી. બરાબર, મધ્યક, જે તમે ભણીને આવ્યા છો. તો મધ્યક શોધવા માટે આપણે શું કરતા હતા? તો કે તમને જુદા જુદા અવલોકનો આપી દીધા હોય તો કે એ અવલોકનોનો સરવાળો આપણે અંશમાં લખીએ અને છેદમાં એ અવલોકનોની સંખ્યા આપણે લખી દઈએ. તો કે આ સરવાળો અહીંયા લખીએ અને એની જે સંખ્યા હોય તેના વડે આપણે ભાગાકાર કરીએ. બરાબર, એટલે તમને શું મળી જાય? તો કે સરેરાશ મળી જાય. તો કે આ સૂચકાંક જે છે એ આ સરેરાશ જેવું જ માપ છે. બરાબર, એ સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. એક પદ્ધતિ છે આ સૂચકાંક ચેપ્ટરમાં, જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે તમને હું યાદ કરાવીશ. બરાબર, કે આ સરેરાશની પદ્ધતિ છે. ચાલો આગળ જોઈએ. નંબર 5, તો અહીંયા લખી દઈએ કેવી પદ્ધતિ છે? તો કે સરેરાશ માપ છે. નંબર 5, સૂચકાંકથી 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. બરાબર, સાપેક્ષ ફેરફાર. તો કે સાપેક્ષ ફેરફારમાં હોય શું? તો કે આપણે ગુણોત્તર દ્વારા ફેરફાર દર્શાવીએ છીએ કે કોઈ વસ્તુમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, કેટલા ગણો વધારો થયો. બરાબર, આપણે એ વસ્તુ કરતા હોય છે. તમારું 5મું લક્ષણ આ પ્રમાણે થઈ ગયું. તો કે સૂચકાંકથી 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓમાં ગુણોત્તર દ્વારા તેમાં કેટલો વધારો ઘટાડો થયો એ તમે દર્શાવી શકો છો. બરાબર, તો અહીંયા લખી દઈએ 5મો પોઈન્ટ. તો કે પરિસ્થિતિમાં થયેલો ફેરફાર ગુણોત્તર દ્વારા દર્શાવવો. ગુણોત્તર દ્વારા સરખામણી કરવી. ચાલો, તો અહીંયા કમ્પ્લીટ થયા તમારા સૂચકાંકના લક્ષણો. ફટાફટ રિપીટ કરીએ. તો કે સૂચકાંકના લક્ષણો કેટલા? 5 પોઈન્ટ છે. બરાબર, વિભાગ સીમાં 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે મોસ્ટ ટાઈમથી. તો કે પહેલું હતું, બરાબર, તો કે સૂચકાંક એક સાપેક્ષ માપ છે. તેથી તે કેવું માપ ગણાય? બરાબર, તો કે એકમથી મુક્ત ગણાય. બરાબર, પહેલો પોઈન્ટ યાદ રહેશે. કેવું માપ છે? તો કે એકમથી મુક્ત માપ છે. બીજું, તો કે એમાં શું કરવામાં આવે? તો કે જુદા જુદા સમયની સરખામણી કરવામાં આવે છે. એટલે કેવું માપ ગણાય? તો કે તુલનાત્મક માપ. નંબર 3,
સૂચક આંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપ તો છે જ, પરંતુ કેવું તો કે ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. નંબર 4 તો કે સૂચકાંક જે છે એ સરેરાશના બધા લક્ષણો ધરાવે છે, તેથી કેવું માપ છે? સરેરાશ માપ છે. અને નંબર 5 કે સૂચક આંકમાં શું કરવામાં આવે તો કે જુદા જુદા પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા સરખામણી કરવામાં આવે છે. તો 5 પોઈન્ટ યાદ રહેશે બધાને સૂચકાંકના લક્ષણો. બરાબર, તો અહીંયા આપણે આટલું આજ માટે આટલું પૂરતું રાખીએ. બરાબર ને, તો તમે ભૂલી જશો. તો આપણે શું શીખ્યા? તો ચલ રાશિ, એના ફેરફારની કેટલી પદ્ધતિ? 2. કઈ તો કે નિરપેક્ષ માપની પદ્ધતિ અને બીજું છે સાપેક્ષ માપની પદ્ધતિ. ત્યારબાદ આપણે શીખ્યા સૂચકાંક. બરાબર, ત્યાર પછી આપણે શીખી ગયા કે સૂચકાંકના લક્ષણો. એક વસ્તુ બાકી રહી ગયું કે સૂચકાંક શું છે એ તો આપણે શીખી ગયા, પરંતુ સૂચકાંકનું સૂત્ર, બરાબર, એનું સૂત્ર બાકી રહી ગયું. ચાલો, તો સૂત્ર ગોખવાનું નથી. આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્ર છે, જો ગોખશો તો ભૂલી જશો 100%. બરાબર, યાદ રાખો સૂત્ર. તો મેં તમને કીધું પહેલા જ કે સૂચક આંકને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇન્ડેક્સ નંબર કહેવાય. તો સૂચક આંકને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇન્ડેક્સ નંબર કહીશું. બરાબર, તો સૂચક આંકને એના નામ પરથી આપણે સંજ્ઞા આપી દઈએ આઈ. બરાબર, તો અહીંયા લખીશું આઈ. ચાલો, આપણે જે અહીંયા શોર્ટ વ્યાખ્યા લખી હતી એ ફરીથી યાદ કરીએ કે સૂચક આંક એટલે ચલ રાશિમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. કેવો ફેરફાર? ટકાવારી ફેરફાર. એટલે જે તમારો સાપેક્ષ ફેરફાર આવે એના ગુણ્યા તમારે 100 કરવું પડે. યાદ રહે? ચાલો, ગુણોત્તર એટલે કે અંશમાં એક રકમ આવશે અને છેદમાં એક રકમ આવશે. તો કે કઈ રકમ આવે? કિંમતની. બરાબર, તો કિંમતને તમે ઇંગ્લિશમાં શું કહો છો તો કે પ્રાઇસ કહીએ છીએ. બરાબર, તો લખી દઈએ અંશમાં પી અને છેદમાં પણ પી. તમે કહેશો કે મેડમ આ કેવું સૂત્ર? બંનેમાં સરખી રકમ. હવે એ માટે એક વસ્તુ તમારે યાદ રાખવાની બધા સ્ટુડન્ટ્સે કે જે જૂનું વર્ષ છે, બરાબર, જે વીતી ચૂક્યું છે, જે પસાર થઈ ચૂક્યું છે, એને આપણે નંબર આપીશું 0. અને જે નવું વર્ષ છે, જે વર્ષ ચાલી રહ્યું છે, એને આપણે નંબર આપીશું 1. યાદ રહેશે? જૂનું વર્ષ તો કે 0, ચાલુ વર્ષ તો કે નંબર 1. હવે યાદ કરો તો તમે સાપેક્ષ ફેરફાર શોધતી વખતે અંશમાં શું લખતા હતા તો કે ચાલુ વર્ષ અથવા તો નવા વર્ષની કિંમત લખતા હતા. બરાબર, એને આપણે કયો નંબર આપ્યો? 1. તો તમારે અહીંયા લખવાનું P1. શું લખવાનું? P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત, નવા વર્ષની કિંમત, બેમાંથી કોઈ પણ કહી શકો. અને જૂના વર્ષને તમે શું કીધું તો કે 0, એટલે છેદમાં તમારે લખી દેવાનું P0. એનો મતલબ શું થાય? જૂના વર્ષની કિંમત. તો આ થઈ ગયું તમારું સૂત્ર કે સૂચકાંક એટલે શું તો કે આ સાપેક્ષ ફેરફાર તો ખરો જ, પરંતુ કેવો સાપેક્ષ ફેરફાર તો કે ટકાવારી સાપેક્ષ ફેરફાર. બરાબર, આપણે સૂત્ર બનાવી દીધું કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. યાદ રહેશે બધાને કે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં જૂના વર્ષની કિંમત ગુણ્યા 100. તો આ થઈ ગયું સૂચકાંકનું સૂત્ર. બધાને યાદ રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.